વલ્લભાધીશ કી જય. આજે શ્રી વલ્લભના પ્રાગટ્યોત્સવની વધાઈ બેસી, તો આજથી આપણે આપણો ઓનલાઈન સત્સંગ ફરીથી શરૂ કરીએ. આજે આપણે બાળકો સૂરદાસજીનો એક પ્રસંગ લેશું. સૂરદાસજી કીર્તનકાર છે અને એમણે અનેક પદોની રચના કરી. એ આપણને બધાને જ અષ્ટસખાના કીર્તનકાર વિશે, સૂરદાસજી વિશે આટલું ખબર છે. તો સૂરદાસજીનો જ્યારે અંત સમય થયો છે અને તે વખતે શ્રી ગુસાઈજી પરસોલી ગામમાં એમની સન્મુખ આવીને ઠાડા ઊભા રહ્યા છે. અને ત્યાં એ વખતે જે વૈષ્ણવો પણ ઊભા છે એમાંના એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે સૂરદાસજીએ ઠાકોરજીના લાખો પદોની રચના કરી, પરંતુ શ્રી આચાર્યજી માટે એક બી પદ ન લખ્યું. ત્યારે સૂરદાસજી કહે છે, ન્યારો દેખતો તો ન્યારો લીખતો. એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી આચાર્યજીમાં મેં કાંઈ ભેદ જોયો જ નથી અને બંનેને એક સમાન જ માન્યા છે. તો અલગ પદની રચના હું શું કરવા કરું? અને ત્યારે શ્રી સૂરદાસજી શ્રી ગુસાઈજીના ચરણ પકડી અને આશ્રયના એક પદનું ગાન કરે છે. દરઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો, દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आ कली में जासो होत निवेरो. सुर कहाँ कहे दिविद आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન 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 ચરણન કેરો. તો આમ આ પદની રચના થઈ, જે આશ્રયનું પદ કહેવાય છે. અને આજે પણ આપણે સર્વ વૈષ્ણવ સૂરદાસજીની કૃપાથી આપણે આ આશ્રયના પદનું ગાન નિત્ય કરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સમસ્ત વલ્લભકુળ પરિવાર કી જય. અને શ્રી સૂરદાસજીના ચરણોમાં પણ આપણા સર્વ વૈષ્ણવોના કોટી કોટી દંડવત પ્રણામ.